આ મારું તો બીજા કોઈ નહીં, પરંતુ આ ઇન્દ્રના માધ્યમથી દીતિના ગર્ભની અંદર જે 49 ટુકડા કરવામાં આવ્યા હતા તે મારું જ બન્યા અને અત્યારે મારું તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારે વરદાનને કહે છે કે એક કરી પછી મેં ઘોર તપસ્યા કરીને તારા જેવા પુત્રને પ્રાપ્ત કર્યો. હવે તારી નૈતિક ફરજ બને છે કે તારે તારા ભાઈઓનો બદલો લેવો જોઈએ. આ ઇન્દ્રને એની સજા આપવી જોઈએ. આવો જ્યારે માં તેની પર આદેશ કરે છે ત્યારે વરદાન સર્વત્ર રીતે માની આજ્ઞા લઈ અને સ્વર્ગ ઉપર આક્રમણ કરી દે છે અને ખૂબ મોટું યુદ્ધ હારે છે. આ સમયે વરદાને બ્રહ્માની તપસ્યા કરી હતી. બ્રહ્મા એના ગુરુ હતા અને બ્રહ્મા મધ્યસ્થ બને છે. બ્રહ્માજી સ્વયં આવીને કહે છે કે આવું ન કરો, કારણ કે આ સર્વત્ર બ્રહ્માંડનો વિનાશ થશે જો ઇન્દ્રને કોઈ હાનિ પહોંચશે. ત્યારે વરદાન માનતા નથી. ત્યારે એક સુંદર કન્યા તેને શોધે છે અને કહે છે વ્રજાંગી એનું નામ હતું અને કહે છે કે મેં કન્યા પ્રજાપતિએ તમારા માટે જ બનાવી હતી. આ કન્યા સાથે તમે લગ્ન કરો અને આ કન્યા અને તમારા મિલનથી જે કોઈ સંતાનની પ્રાપ્તિ થશે એ સંતાન તમારા કરતા પણ વિશિષ્ટ હશે અને તમારા કરતા પણ ખૂબ જ બળવાન હશે. એ ત્રિલોકનો નાથ બનશે, ત્રણેય સર્વલોક ઉપર રાજ કરવા વાળો બનશે. આ મારું તમને વચન છે. આથી સમય નથી ઇન્દ્રને ક્ષમા કરો. બ્રહ્માજીની વાતમાં આવી વરદાન તેને ક્ષમા કરે છે, વરદાની સાથે લગ્ન કરે છે અને આ વરદાન અને વરદાની ને દિવ્ય વિમાન પણ આપવામાં આવે છે. દેવી ભગવતની અંદર તો ખૂબ મોટી કથા છે. અનેક વર્ષો સુધી તે વિમાનની અંદર વિરાહ કર્યા પછી તેને ત્યાં એક સંતાનની પ્રાપ્તિ થાય છે. આ સંતાન બીજો કોઈ નહીં પરંતુ તારકાસુર. એને નામકરણ કરવામાં આવે છે અને તારકાસુર નામ રાખવામાં આવે છે. ધીરે ધીરે જ્યારે તારકાસુર મોટો થાય છે, જે તર્કોમાં અસુર છે જે તે જ તારકાસુર છે. આપણા મનુષ્યના દિમાગની અંદર આપણે પેલા એ વાત કીધી કે મનુષ્યની અંદર ખરાબ જે વિચાર આવે છે તારકાસુર છે. તર્કમાં અસુર સ્થિતિ તારકાસુર. મનુષ્યની અંદર જે કોઈ પણ ખરાબ વિચાર આવે છે તારકાસુર છે. ચાહે તે કોઈ પણ કોઈને નુકસાન કરવા માટેનો અસુર આવે વિચાર આવે તો પણ તારકાસુર છે. આપણે કોઈનું કાંઈક બગાડી નાખવાનો વિચાર આવે છે તો તે પણ તારકાસુર છે. અહીં તારકાસુરને મારી શકે એવો તો કે માત્ર એક જ હતો. કોણ? મહાદેવના રેતસમાંથી જે જન્મે હતી. તો હજી તો વાત અધૂરી હતી. તો ઋષિઓ પૂછે છે કે પ્રભુ હજી તો શિવ અને પાર્વતીના લગ્ન થયા છે, તો હવે આ કથા કાંઈક સંભળાવો કે આની પર પ્રકાશ પાડો કે શું સત્ય છે. ત્યારે સર્વ ઋષિઓના મુખમાંથી આવો પ્રશ્ન સાંભળી અને રોમહર્ષણ કરે છે કે હે દેવો. ત્યારે બીજી એક વખત તારકાસુરને બોલાવે છે અને કહે છે કે હે પુત્ર, તારા ઘણા બધા કાકા મોટા બાપાઓને આ ઇન્દ્રએ મારી નાખ્યા છે. ઘણા બધા દાદાઓ છે તારા ભાઈ એને ઇન્દ્રએ મારી નાખ્યા. ઇન્દ્ર સહિત ઘણા દેવો એ આપણી પર ખૂબ જ અન્યાય કર્યો છે. આ તમારી જે મોટા દાદી છે અદિતિ એને કશ્યપ પણ વધારે પ્રેમ કરે છે. એટલો પ્રેમ કદાચ મને પણ નથી કરતા, પરંતુ આ લોકોનો બદલો તમારે લેવો જોઈએ અને એટલા માટે મારા કહેવાથી તમારો જન્મ થયો છે. આથી કરી અને પહેલા તો તમે ત્રિવિજય થવા માટે થઈ અને તપ કરવા માટે વયા જાઓ. આથી કરી અને તારકાસુર તપ કરવા માટે જાય છે અને 10,000 વર્ષ સુધી તે તપ કરે છે. પ્રથમ તે મુદ્રામાં બેસી અને તપ કરે છે, પછી એક પગા ઉપર ઊભી તપ કરે છે, પછી છેલ્લે અંગૂઠા ખાલી અંગૂઠા પર ઊભીને તપ કરે છે. અહીંયા તે પસંદ તો મહાદેવને કરવા માંગતા હતા. અહીંયા મનુષ્યની જે સભ્રતા છે, સભ્રતા તૂટી જાય તો શું થાય એ વાત કરવામાં આવી છે. જેને પસંદ તો મહાદેવને કરવા હતા, મહાદેવની ભક્તિ કરવી હતી, મહાદેવને પસંદ કરી તો સર્વત્ર પ્રાપ્ત કરી લઈ. પરંતુ અહીંયા પેલા ઇન્દ્ર આવે છે, બોલો બોલો શું જોઈએ? તમે કાંઈ નહીં. બ્રહ્માજી આવે છે, બોલો શું જોઈએ?
અહીં અમુક વખત આપણે છે ને પાછા વળી જાય છે, અમુક આપણો ધ્યેય આપણો લક્ષ્ય ચૂકી જવાની વાત કરવામાં આવી છે. આપણો ધ્યેય બહુ મોટો હોય, બહુ મોટો વિચાર કરીને આપણે નીકળીએ, પરંતુ એમાંથી થોડોક મળી જાય તો લોભમાં આવી જાય છે, અને લોભમાં આવ્યા પછી ત્યાંથી આપણે પાછા વળી જાય છે. અમારા એક ગુરુજી ભારે ઘડી એક ઉદાહરણ આપતા. एक बार बहुत बड़ा मेला लगा था, मेले में सब लोग सब कुछ मुफ्त में दे जा रहा था, બધું મફતમાં હતું. કામ લાઈટ આવી ઢોલ પીટાવી દેવામાં આવ્યો કે ભાઈ આ મેળો આવી સમુદ્રના કાંઠે ભરવામાં આવશે, એમાં જે કાંઈ વસ્તુ હશે, જે કાંઈ જેને જે જોતું હોય મફત લઈ જવાનું, કોઈની પાસેથી કાંઈ લેવાનું નથી. એટલે જેવા મગજના માણસો હતા, આપણે કીધેલું છે ને કે દરેકની બુદ્ધિ અલગ અલગ હોય. તુંડે તુંડે મતે વિદમ, દરેક મગજની અંદર અલગ અલગ બુદ્ધિ હોય. એટલે જેટલા બધા ભાઈઓ બહેનો કામમાં હતા બધા મેળા નીકળી ગયા, એ બધું મફત મળે ચાલો. એટલે પેલા તો ભાઈઓ ગયા કે આ તો એને લાગતું હતું એ બધું આ મફત મળે છે તો એ દુકાન રોકાઈ ગયા. પછી આવા ઘંટા દોહાવ ગયા, એ કઈ કઈ કથાનું એવું કઈક મળતું હતું ત્યાં રોકાઈ ગયા, પ્રસાદ મળતું હતું ત્યાં રોકાઈ ગયા. તો નવી યુવાન છોકરીઓ ભાઈઓ ગઈ, એ પાવડર ને મેકઅપ નો સામાન મળતો હતો ત્યાં રોકાઈ ગયો. એમ બધા જે જે દુકાનો ને જે જે બાળકો હતા તે ઓલા મૂકવાય ફટુલા ને એવા હતા ત્યાં રોકાઈ ગયા. બધું મફત. જોયું તો એક ભાઈ આગળ આવ્યો હતો, એટલે બધા ગામના લોકો કે આ મૂર્ખો છે ક્યાં છે, હવે ત્યાંથી મેળો પૂરો થઈ ગયો, આ દરિયા પૂરવા જતો લાગે. એટલે બધા એને દોડી દોડી કે તું ક્યાં જા, તો કે હું તો આને ગોતવા જાઉં કે જાહેરાત કોને કહી દઈશ, આ બધું મફત આપે છે કોણ. એમ આ બધું આપવા વાળો મહાદેવ હતો, પણ મહાદેવ બધી પૂગી હતો ને એટલે બોલો એક જ ભાઈ, બાકી આપણે બધા તો અહીં ગામમાં રોકાઈ ગયા. જે કઈ કે સંતોષ થઈ ગયો. એટલે તારકાસુરને બ્રહ્માજી આવી કીધું હું જગત પિતા છું બોલ, અને ત્યાં સંતોષ થઈ ગયો. જો મહાદેવજી પૂગી જાય તો ત્રિલોકનો માલિક બની જાય એવું કહેવા માંગે છે. તો અહીંયા તારકાસુર માંગે છે પ્રભુ પેલા તો અમર બનાવી દો. તો અમરનું વરદાન, અમર તો હોય નથી. જ્યારે કલ્પ પૂરો થશે ત્યારે બ્રહ્માનું પદ પણ બદલી જશે, એટલે અમર તો હોય નથી ભાઈ. તો બીજું કઈક માગો, એટલે બીજું માંગવાનું કીધું. એટલે તારકાસુરે તર્ક તો હતો, બુદ્ધિશાળી તો હતો, ખૂબ સુંદર બુદ્ધિ માંગી. આમે તારકાસુર અને એના 3 દીકરાઓ એને જે ભગવાન પાસેથી વરદાન લઈ લીધું બુદ્ધિપૂર્વક. ઘણા બધા રાક્ષસો લીધેલા છે, પણ તારકાસુરે બુદ્ધિપૂર્વક લીધું કે મને એવું વરદાન આપો કે મહાદેવ સુતા देव अधिकारं गणश अध्यक्षाः ततेहि विद्यासे युद्धं प्रोदितं भवेच्चं मम क्षायं च विद्याति प्राप्तः. હું એવા વ્યક્તિ સામે યુદ્ધ હારું, મને એવો જીવ મારી શકે, મને એવું મનુષ્ય મારી શકે કે જે મહાદેવ રેતસ્ય, મહાદેવના રેતસમાંથી ઉત્પન્ન થયેલું હોય. પેલું. બીજું કે દેવોનો અધિકારી ને દેવ અધિકાર, દેવો પર અધિકાર જેનો હોય, દેવ અધ્યક્ષ બની બેઠો. દેવોએ પાછો એટલું જ નહીં, પોતે પોતાને આપણે હું માનો લીડર, આપણે ઘણા નથી કે 5 જણા જાય તો કે અમારા ગામ આખું આવી ગયું, એવું ન હોય. પરંતુ સર્વ લોકો એમ કહે કે અમારા ગામનો ધણી છે, અમારા ગામના, એને અધિકારીથી ચૂંટાયેલો માણસ, એટલે દેવોથી ચૂંટણી થાય બરાબર. આખું ગામ એમ કહે કે અમારો આ સરપંચ, તો એ સરપંચ આપે, અથવા મતદાન થાય અને જેને વધારે લોકો મત આપે એ સરપંચ બને. એમ અહીંયા અન્ય પણ માહિતી કે જેઓએ જેને ચૂંટ્યો હોય ને એ રાજા તરીકે જેનું સ્થાન મળ્યું હોય છે, અધ્યક્ષ તરીકે સ્થાન મળ્યું હોય એવો વ્યક્તિ મને મારી શકે, ને એ પણ આવા પ્રકારનો યુદ્ધ કરીને મને મારી શકે. એટલે બ્રહ્માજી કીધું કે તથાસ્તુ, બ્રહ્માજીએ તથાસ્તુ કહી દીધું. અને તારકાસુર ઓહો પછી તો અત્યાચાર ચાલુ થયો, કારણ કે નક્કી હજી મહાદેવને તો કાંઈ છે નહીં. સતી એટલે ત્યારે તો આ વાત તો ક્યાંથી આપણે જોઈ કીધી, સતીના લગ્નથી.
હજી મહાદેવ તો વસ્ત્રવિહીન છે, પત્ની એ નથી, એના સંતાન ક્યાંથી થાય? એટલે ત્યારથી તારકાસુરે ખૂબ જ મોટો આ અત્યાચાર કરવા માંડ્યો, દાનવો ઉપર રાજ કરવા માંડ્યો, દેવો ઉપર રાજ કરવા માંડ્યો, સ્વર્ગમાં ગયા ઇન્દ્ર પર રાજ કરી લીધું. ત્યારે ત્રાહિમામ થાય અને બધા લોકો, બધા દેવો કૈલાસની અંદર આવે છે અને રોમહર્ષણજી કહે છે કે ભગવાન ને તાત્કાલિક મનાવવાનો પ્રયત્ન કરે છે. તો આ સમયે માં પાર્વતી ત્યાં ઉપસ્થિત ન હતા ને આ સમયે જો અહીંથી કથા દેવી ભાગવત અને શિવપુરાણમાં થોડી ફરતી જાય છે. અહીં શિવપુરાણની અંદર એક વાત કરેલી હતી કે શિવપુરાણનો વક્તા કેવો હોવો જોઈએ. આપણે પહેલા દિવસે જોયું કે શ્રોતાના ગુણ કેવા હોવા જોઈએ, વક્તાના ગુણ કેવા હોવા જોઈએ. તો મને આવા રહસ્યો પરથી એવું લાગે શિવપુરાણની અંદર વક્તાના ગુણમાં એક ગુણ બતાવ્યો કે શિવપુરાણનું જ નહીં, વક્તા એવો જ હોવો જોઈએ કે શિવપુરાણનું એક જ નહીં પરંતુ દેવી ભાગવત સહિત 18 પુરાણનું સામાન્ય જ્ઞાન એનામાં હોવું જોઈએ. એવો વક્તા તમે બેસાડી શકો શિવપુરાણ તરીકે. ભાગવત કથાકાર તરીકે કે અન્ય કથામાં તમે ગમે વક્તાને બેસાડી શકો, પણ શિવપુરાણમાં આવો શબ્દ ચોખ્ખો લખેલ છે કે એવો વક્તા તમારે બેસાડવાનો કે જેની અંદર શિવપુરાણ સિવાય અન્ય પુરાણોનું જ્ઞાન હોવું જોઈએ. હવે શા માટે કહેવામાં આવ્યું એ મને હવે સમજાણવા ત્રીજા દિવસથી, કારણ કે આમાં વારે ઘડીએ એ વાત આવે છે કે દેવી ભાગવતમાં આમ છે પરંતુ શિવપુરાણમાં આમ કહેવામાં આવ્યું છે, દેવી ભાગવતમાં આમ છે પરંતુ શિવપુરાણમાં, એટલે નોખું પાડવામાં આવે. કારણ કે નહીતર આપણે ગણપતિની કથા છે, ગણપતિ અને સાથે સાથે આજે કાર્તિકેયની પણ આપણે કથા છે, એટલે એની ઝાંખી પણ છે કાર્તિકેયની ગણપતિની. એમાં ગણપતિના વિશે પણ ઘણા બધા તર્ક કરવામાં આવ્યા છે કે ગણપતિનું માથું કપાઈ જાય તો બીજું માથું શા માટે ન લગાવ્યું, હાથીનું માથું કેમ લગાવ્યું. તો અહીંયા તો કે જે ભેદને જાણતા હોય, ભેદ સમજાવી શકે. એક પુરાણની અંદર આ કારણ આપ્યું છે, બીજા પુરાણની અંદર આ કારણ આપ્યું છે, એવા 18 કારણો તો અહીં આપેલા છે. 18 કારણો અનુસાર ગણપતિનું માથું કપાડવું. જેમ મેં તમને કીધું એમ કે માતા સતી, આપણે કેટલા કારણો આપ્યા? 10 કારણો આપ્યા કે માતા સતીને યજ્ઞની જ્વાળામાં શા માટે પ્રગટ થવું પડ્યું, તો એમ ઉદાહરણમાં યજ્ઞની જ્વાળા શા માટે પ્રગટ કરવી પડી, તેના 10 કારણો આપ્યા. એમ ગણપતિનું માથું કાપવા પાછળનું અહીંયા 18 કારણ છે, એમાંથી હું તમને 10 કારણ આજે સમજાવવાનો છું. તો અહીંયા થોડુંક દેવી ભાગવતથી રોકવું પડે છે. દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભોલેનાથ, હે ભોલેનાથ, કૃપા કરો અમારી પર. અને આ તારકાસુરનો અત્યાચાર વધતો જાય છે, દેવો ઉપર તો જુલ્મ વરસાવી રહ્યા છે, મારે છે, બાંધે છે, બાંધીને ઢસવે છે દેવોને. હે પ્રભુ દયા કરો, તમારા દેશમાંથી જો બાળક ઉત્પન્ન થશે અને એ જ બાળક આનો વધ કરી શકે એવું બ્રહ્માએ વરદાન આપી દીધું છે. બીજો કોઈ ઉપાય છે નહીં. અહીંયા કામદેવને લઈ આવવામાં આવે છે અને કામદેવ ને સમજાવવામાં આવે છે કે ભગવાન ઉપર તમે એવા બાણ છોડો કે જેથી કરી અને ભગવાન સમાધિમાં હોય માણસમાં કામ વાસના ઉત્પન્ન ન થાય. કામદેવને કહે છે કે તમે આની પર તમારા પોતાની શક્તિનો ઉપયોગ કરો અને શિવજીને સમાધિ તોડાવો અને કામવશ થાય અને કામવશના કારણે તેને ત્યાં સંતાનની પ્રાપ્તિ થાય એવું કાંઈક કરો. અહીંયા કામદેવ તેની ઉપર 5 બાણ છોડે છે. એ 5 બાણને સમજવા જેવા છે, પરંતુ આપણે ગણપતિ સુધી પહોંચવું છે. એમાં રોચક નામનું બાણ છે, મોહક નામનું બાણ છે, હર્ષણ નામનું બાણ છે. આ જે 5 બાણો છે આપણા જીવનની અંદર ખાસ કરી અને આપણા સમાજની અંદર અહીંયાથી જે સમજાય છે કે આપણા સમાજની અંદર જે આ વિધવા બહેનો છે એને શ્રીગાર કરવાની શા માટે મનાય છે? જેનો પતિ પરદેશ હોય તેને શોભિત થવાની શા માટે મનાય છે? જેનો પતિ દૂર રહેતો હોય એને શણગાર કરવાની શા માટે મનાય છે? તો એ આ 5 બાણોમાં તેના આ 5 બાણો ફૂલ રૂપી બદલાયા હતા. તમારામાં હર્ષણ આવી જાય, તમારામાં હાસ્ય આવી જાય તો તમારા હાસ્ય ઉપર કોઈ તમારાથી મોહિત થઈ શકે. એકબીજાના પર્યાય બતાવવામાં આવ્યા છે 5 બાણો. અને આ 5 બાણો જ્યારે કોઈ પુરુષ ઉપર છોડવામાં આવે કે કોઈ સ્ત્રી ઉપર છોડવામાં આવે ત્યારે વિજાતીય સંપર્ક તરફ દોડ મૂકે છે. તો અહીંયા એ 5 બાણનું ખૂબ મોટું મહત્વ આપેલું છે.
એ ભગવાનની આંખો ખુલે છે અને 5 બાળોના હિસાબે અહીંયા ભગવાનના શરીરમાંથી રેતસ નીચે ધરતી ઉપર પડી જાય છે. અહીંયા આવા તેજને, ભગવાનના તેજને કોણ ધારણ કરે? માં પાર્વતી નતા આ સમયે. તો આવા પ્રભુના તેજને કોણ ધારણ કરી શકે? સર્વાધિપતિ. ત્યારે એમ કીધું કે અગ્નિ છે, અગ્નિ એક તેજ છે. આપણે જો કે મેં સંશોધન કર્યું કે દીપક જોતા આ પૃથ્વી ઉપર પહેલા તમારે એને બોલાવવો પડે. કોઈ પણ પૂજા કરો એટલે પહેલા દીવો કરવો પડે. આપણે આવીને આરતી ઉતારીએ ને, અરે એવું નહીં, તમે કદાચ મોટા મોટા મિનિસ્ટરો ને એ પણ કઈ નવા ગમે ઉદઘાટન કરતા હોય ને ન્યાય રિવ્યુ કરે તો બીજાની પ્રકૃતિ છે, પણ દીપક જણાવે શું કઈ દીપ પ્રાગટ્ય, જ્યોતિષ પ્રાગટ્ય કરવાનું છે. એટલે દીપ પ્રાગટ્ય કરવાનું છે. એટલે દીપ પ્રાગટ્ય ત્યાં પણ કરવામાં આવે છે. એટલે કે તો આને કોણ ધારણ કરી શકે? તો અગ્નિ ધારણ કરી શકે. અગ્નિદેવને બોલાવવામાં આવે છે. હવે અગ્નિને બોલાવવામાં આવે છે. જો કથા ઉપર કથા, અગ્નિદેવ તમે આ રેતસને ધારણ કરો. અગ્નિદેવને કઈ વાંધો નહીં, અગ્નિદેવ રેતસને ધારણ કરે છે. પરંતુ દરેક દેવો જમે છે કે નથી? દરેક દેવો તો કે જમે છે બધા અગ્નિના માધ્યમથી. તમારે ત્યાં હવનની યજ્ઞ હોય છે, લોકો યજ્ઞ કરાવેલો છે. હું તો સારી રીતે સમજાવું છું. તમે જમાડો, સ્વાહા બોલીને હોમો છો ને, જે દ્રવ્ય એ અગ્નિને તમે જમાડો છો. તો મારે કઈ એક વાત કરું છું. ગામમાં તમે કોઈ બ્રાહ્મણને પૂછાય ત્યાં તમે સ્વાહા કીધું. સ્વાહા એટલે જમવું, જમાડવું. અહીં તમે એમ કહો સ્વાહા અગ્નિદેવના પત્નીનું નામ છે, પણ અહીંયા સ્વાહાનો અર્થ થાય જમવાનું. આપણે ઘણા તમે બહેનોએ તર્ક કરીને એવું કીધું છે, ઘણી વખત તમારા ઘરની અંદર કોઈ વસ્તુ હોય ખૂટી જાય કે તમને જોવા ન મળે, તમે કહો કે આ વસ્તુ ક્યાં? ત્યારે એમ કહેવાય છે કે ઈ ફલાનો આ દૂધ હતું ક્યાં ગયું? તો એ સ્વાહા કરી ગયો, એ બિલાડી સ્વાહા કરી ગઈ. આ ફ્રીજમાં સફરજન હતા ક્યાં ગયા? તો કે મીના સ્વાહા કરી ગઈ. તેનો મતલબ કે આપણે એવું કરીએ કે જમી ગઈ, ખાઈ ગયો. તો અગ્નિના માધ્યમથી તમે જ્યારે જમાડો છો, તમે બોલો બ્રહ્મા સ્વાહા. અગ્નિમાં જે સ્પીડ છે એ 1 સેકન્ડમાં 1 કરોડ કામ કરનારી છે. આપણે તમને તેની ઉદાહરણ સમજાવ્યું કે તમે પણ 10 કામ 1 સેકન્ડમાં કરો. ગાડી લઈને જતા હોય, અમે ખાડો આવતો હોય તો આંખો જોઈને વારવાનો મગજ આદેશ કરીને વારી લ્યો, કેટલી બ્રેક મારવી, કેટલો બ્રેક કરવો. તો એ જે મગજ તમને આદેશ કરે છે એવા 10 થી 12 કામ તમે જેમ કરી શકો છો, એમ અગ્નિદેવ 1 સેકન્ડની અંદર 1 કરોડ કામ કરી શકે. અગ્નિદેવ તમે જ્યારે અગ્નિની અંદર આહુતિ આપો, ઓમ બ્રહ્મા સ્વાહા, એટલે ગ્રહ બોલો ત્યારે ખબર પડી જાય બ્રહ્માની આહુતિ આવે, ઉપાડી સુધી બ્રહ્માના મોઢામાં. તમે બોલો વિષ્ણવે સ્વાહા, તમે વી બોલો ને તેમ ખબર પડી જાય વિષ્ણુની આહુતિ આવે, સીધું ઉપાડી વિષ્ણુના મોઢામાં. એમ દરેક દેવી દેવતાઓ છે કોના માધ્યમથી જમે છે? તો કે અગ્નિના માધ્યમથી જમે છે. હવે અગ્નિને ગર્ભ રહ્યો તો બધા દેવી દેવતાઓને ગર્ભ રહી ગયો. તમને એમ થાય કે આ પુરુષોને ગર્ભ રહેતો હશે? હા, જે તે સમયે પુરુષોને ગર્ભ રહેતો. અને હમણાં તો એક મને યાદ નથી પૂરેપૂરું નામ છે, તો એ પુરુષને પણ ગર્ભ રહ્યો હતો, અંતે સક્સેસપૂર્વક એ બાળકને જન્મ ન આપી શક્યો. એટલે અગ્નિને ગર્ભ રહ્યો એટલે બધા દેવી દેવતાઓને ગર્ભ રહ્યો. આ દરેક દેવતાઓને ગર્ભ રહ્યો. દેવતાઓને ગર્ભ જોઈ અને મા પાર્વતીને શ્રાપ આપે છે. તમે આ પણ નોંધ લેજો આજથી. મા પાર્વતી કે જેની પર મારો અધિકાર હતો, શિવના તેજથી જે બાળકને પ્રાપ્ત મારે કરવાનો હતો, એને તમે ધારણ કરી લીધો. જાઓ, હું તમને આજથી શ્રાપ આપું છું કે તમારા પત્નીના માધ્યમથી તમે કોઈ બાળકને જન્મ નહીં આપી શકો. તમે નોંધ લઈને જોજો ગમે ને. દેવી દેવતાની વાત કરો, ભગવાનની વાત નથી કરતો. દેવી દેવતાઓમાં ફરક સમજાવી દીધો આપણે પહેલા દિવસે કે કોઈ પણ દેવીને ત્યાં, કોઈ પણ દેવી જે છે એ કોઈ દેવીને ત્યાં પોતાના પતિના માધ્યમથી બાળક નથી. આખા ગમે પુરાણ ચકાસી લેજો તમે. કોઈ પણ દેવીને ત્યાં પતિના માધ્યમથી બાળક નથી. એટલે તમારા માધ્યમથી તમારી પત્નીને બાળક નહીં રહે, અન્ય કોઈ પદ્ધતિથી બાળક જન્મ આપ્યો હશે. અહીંયા દેવતાઓ ત્રાહી માંગી ગયા કે પ્રભુ આનું શું કરવું? શિવ પાસે ગયા ગળા ગર્ભનું શું કરવું? તો ઉલટી કરી નાખો. એટલે ઉલટી કરી નાખી. ઉલટી કરી નાખી. સર્વ તેજ ભેગું થયું, તેજ ભેગું થયું એટલે પ્રભુએ તેને પર્વત પર મૂક્યું. પરંતુ પર્વત ઉપરથી તે ગગડતું ગલગામાં આવ્યું
અને ત્યાં આ સમયે કૃતિકાઓ સ્નાન કરવા જતી હતી. એટલે સપ્ત ઋષિઓની 7 પત્ની. આ 7 પત્નીમાંથી આપણે એક જ પત્નીને ઓળખીએ છીએ, એક જ દેવી માને ઓળખીએ છીએ, અરુંધતીને. અહીંયા 6 કૃતિકાઓ જે છે એ 6 કૃતિકાઓ સ્નાન કરવા જાય છે. એટલે અહીંયા અરુંધતી ના પાડે છે કે દેવીઓ અત્યારે સ્નાન કરવાનો સમય નથી, અત્યારે સ્નાન કરવા જાવમાં કઈ અજુગતું. આમ ઘણા વાળા નથી કહેતા મને કઈ ખાવાનું હોય ને એ ખબર પડી જાય, કાંઈ ન જાતું ન જાતું ખરેખર પછી ખબર પડે ફાયદો થયો. અહીંયા અરુંધતી ના પાડે છે કે કાંઈક અયોગ્ય થાય હોય એવું મને દ્રષ્ટિમાન થઈ ગયું એવું છે, આથી કરી તમે જાઓમાં. પરંતુ કૃતિકા કહે કે ના ના અમે તો સ્નાન કરવા જ જાશું. આ 6 કૃતિકાઓ સ્નાન કરવા જાય છે અને આ 6 જે ઉપરથી તેજ આવ્યું હતું સ્નાન કરવા ગયા અને પોતે ગ્રહણ કરી લે છે. 6 કૃતિકાઓ આ બાજુ જ્યારે સ્નાન કરીને બહાર આવે છે તો ગર્ભવતી દેખાવા લાગે છે. આ ઋષિઓ તેનો ત્યાગ કરે છે. આપણે થોડુંક સ્પીડથી જઈએ છીએ અત્યારે. ઋષિઓ તેનો ત્યાગ કરે છે. ત્યાગ કરવાની સાથે જ ખબર પડે છે કે આ શા માટે થયું. તો કે ગર્ભવતી હતી એટલે. તો કે આ ઋષિઓ કહે કે હવે તમે ગર્ભવતી કઈ રીતે બન્યું. અહીંયા તેનો ત્યાગ કરે છે ત્યારે તે કૃતિકાઓ ફરીથી એને પણ દેવોની જેમ ઓકી નાખે છે. અને તે ઓકી નાખે છે ત્યારે પણ તેનું પણ ફરીથી તેજ બને છે. એક તેજનો ગોળો બને છે અને ગોળો ફરીથી હિમાલય ઉપર મૂકી દેવામાં આવે છે. હિમાલય ઉપરથી ફરીથી ગળગળતો ફરીથી ગંગામાં આવે છે. અને એ ગંગામાં આવ્યા પછી એક દિવસને વિશે આ કૃતિકાઓ એવું કહેવાય છે કે એક બાળક અચાનક ગંગામાંથી ઉત્પન્ન થાય છે અને બાળક રડતું હોય છે ત્યારે કૃતિકાઓ પાછી ત્યાં પહોંચે છે અને કૃતિકા એ બાળકને જોઈ છે એના અમૃત રૂપી એના સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગે છે. આ જોઈને વિચાર કરે છે કે આ બાળક તો આપણું જ છે. પરંતુ અહીં દરેક કૃતિકા એવો વિચાર કરે છે કે આ મારું બાળક છે, આ મારું બાળક છે, આ મારું બાળક છે. આવો વિચાર કરી અને મારે જ પેલા આને સ્તનપાન કરાવવું છે એવો વિચાર કરે છે. ત્યારે તે બાળક વિચારે છે કે હવે શું કરવું. હું તો આ 6 મારા તો મારી પર તો 6 નો હક છે, તો મારે શું કરવું. આથી કરી અને મહાદેવને તે પ્રાર્થના કરે છે અને મહાદેવની કૃપાથી કરી તે બાળકને 6 મુખ થઈ જાય છે. અને તે બાળક બીજું કોઈ નહીં પરંતુ કાર્તિકેય, જેને 6 માતાઓ હતી એ કાર્તિકેય. ને આ બાજુ ઇન્દ્ર તેની ઉપર પ્રહાર કરે છે, પ્રહાર કરે છે તેની પર અસ્ત્રનો વાર કરે છે. ત્યારે અસ્ત્રને પોતાની કબૂલી રહી છે અને ઇન્દ્ર સાથે ખૂબ મોટું સુંદર યુદ્ધ બતાવવામાં આવ્યું છે. પરંતુ અહીંયા સદા અગ્નિને એવું થાય છે એની પર તેને અગ્નિધ્વજ નામનું શસ્ત્ર આપે છે. એને એમ થાય છે કે આ શસ્ત્રનો મારે ક્યાંક ઉપયોગ કરવો જોઈએ. આવો વિચાર કરી અને તે મૃતક નામના પર્વત ઉપર તેમનો વાર કરે છે. વાર કરવાથી કરી તે પર્વત ફાટી જાય છે. ને આથી કરી અને કાર્તિકેય એવું વિચારે છે ઓહો આ પર્વત તો મારા થકી ખૂબ જ રમણીય પર્વત હતો, ખૂબ સુંદર પર્વત હતો. આ પર્વત અતિ સુંદર હોવાના કારણે એની સુંદરતા અતિશય રમણીયતાને કારણે લોકો ત્યાં જતા હતા, દેવી દેવતાઓ ત્યાં વિરહ કરતા હતા, ત્યાં વાસ કરતા હતા. પરંતુ જ્યારે આ કાર્તિકેય આ પર્વત ઉપર તેનો વાર કર્યો અને એના વારથી કરીને પર્વતના ભાગ થઈ ગયા. પરંતુ કાર્તિકેય તો માત્ર પરીક્ષા કરવા માટે જ આ વાર કર્યો હતો. આથી કાર્તિકેય વિચારે છે કે હવે આ પર્વતની શોભા મારે પોતાને વધારવાની છે. આથી કરી અને તે કાર્તિકેય તે પર્વત ઉપર જઈને રહેવા માંડે છે. આ બાજુ ગણેશ ભગવાનની પણ કથા કહેવામાં આવી છે કે ગણેશ ભગવાન શિવને ત્યાં કઈ રીતે જન્મ્યા હતા. અહીંયા પર્વતની વાત આવે છે કે વચમાં પાછી કથા આવી જાય છે. અહીંયા ઋષિઓ ફરીથી એક પ્રશ્ન કરી બેસે છે કે પ્રભુ આપે જે વાત કરી ગણેશનો જન્મ કઈ રીતે થયો હતો એ વાત અમને કથન કરાવો. કે કાર્તિકેયની જે વાત હતી, કાર્તિકેય તારકાસુરને કઈ રીતે મારે છે એ વાત અધૂરી મૂકી દેવામાં આવે છે ને ગણેશના જન્મની વાત કરી દેવામાં આવે છે. અહીંયા આપણી વચ્ચે ટૂંક સમયમાં કાર્તિકેય ની ઝાંખી આવી જશે
કાર્તિકેય મહારાજની જેને છ મુખ હતા એવા કાર્તિકેય મહારાજની ઝાંખી ટૂંક સમયમાં આવી જશે. તો એ બધા તર્ક કરે છે, પ્રશ્નો કરે છે કે પ્રભુ સાંભળ્યું છે કે ગણપતિના જન્મ તો આવી રીતે થયો હતો, પાર્વતીના જન્મમાંથી થયો હતો, તો કે જયાને વિજય બનાવ્યા હતા, એના પર સેવામાંથી બનાવ્યા હતા. અલગ અલગ કથાઓ છે. ગણપતિનું મસ્તક છેદવા પાછળની કથા શું છે? પરંતુ અહીંયા આપણે પેલા તારકાસુરને દંડ આપવાનો છે, એટલે તારકાસુર ઉપર આપણે પેલા વયા જઈએ. તારકાસુરને મારવા માટે જ કાર્તિકેયનો જન્મ થયો છે. ભગવાન મહાદેવના નો જે એક બીજ, ભગવાન મહાદેવનું જે એક સ્વરૂપ છે, ભગવાન મહાદેવનું જે તેજ છે, એવા કાર્તિકેયનો જન્મ થતા મૃતક પર્વતને ફાડી નાખ્યો હતો. એ જોઈને દેવી દેવતાઓ વિચાર કરે છે કે આ કોણે કર્યું છે. આવો વિચાર કરી અને દેવી દેવતાઓ દ્રષ્ટિમાન કરે છે તો આ તો કઈ કાર્તિકેય છે. આ કાર્તિકેય કોણ છે એમ વિચારી અને તેની સાથે યુદ્ધ કરવામાં આવે છે. આ યુદ્ધની અંદર દેવતાઓ હારવા લાગે છે ત્યારે સ્વયં બ્રહ્માજી ત્યાં આવે છે અને બ્રહ્માજી કહે છે કે તમારે આ જે છે કાર્તિકેય એને તમારે દેવોના અધ્યક્ષ તરીકે સ્વીકારવા જોઈએ, કારણ કે આ એ જ દેવ છે કે જેને તમે પ્રાર્થના કરી અને મહાદેવને પ્રસન્ન કરી અને જે વર માંગ્યો હતો અને જે સંતાનની પ્રાપ્તિ તારકાસુરને મારવા માટે થઈ છે એ જ છે. આથી કરી તમે એનું પૂજા કરી એનું સેવન કરો અને એની કૃપા પ્રાપ્ત કરો અને તારકાસુર સાથે યુદ્ધ કરો. આ યુદ્ધની અંદર તમારો વિજય થશે. આવું બ્રહ્માજી કહે છે. ત્યારે સર્વદેવો અહીંયા આવે છે અને કાર્તિકેયના શરણમસ્તક થાય અને કહે છે કે ક્ષમા કરો કાર્તિકેય, અમારી ભૂલ થઈ ગઈ, અમારી પ્રાર્થનાના હિસાબે તમારો જન્મ થયો છે. અત્યારે સર્વ ત્રિલોક ઉપર તારકાસુરનું રાજ છે અને તારકાસુર મારવા માટે જ અમારી કૃપા માનતાથી કરી, અમારી ઈચ્છાથી કરી હે પ્રભુ તમારો જન્મ થયો છે. આજથી તમે અમારા દેવોના અધ્યક્ષ તરીકે અમે તમને સ્થાન આપીએ છીએ. તમે અમારા સેનાપતિ બનો. અમે તમને સ્કંદ તરીકે સંબોધીએ છીએ અને સ્કંદ તરીકે ત્યારથી એને પહેલી વખત સંબોધવામાં આવે છે. આ સ્કંદ તરીકે સંબોધ્યા એટલે સ્કંદ નામ એટલા માટે પડ્યું કે તેને દેવોમાં સર્વોપરી બનાવી અને જે દુશ્મનોનો વિનાશ કરનાર છે, જે કલ્પ રૂપ છે, જે દ્રવ્ય રૂપ છે, જે દેવોની અંદર દિવ્યતા પ્રકાશ કરનાર છે, જે સામેવાળાને હરાવનાર છે. એ સ્વ અતિ અંકદ અત સ્વંત સતેજ સ્કંદ એટલે તો કે જેનો જન્મ જ માણસને તર્કને મારવા માટે થયો છે એ સ્કંદ છે. આ સ્કંદ રૂપી નામ તેને આપી દેવામાં આવે છે અને સ્કંદ અને તારકાસુરનું યુદ્ધ થાય છે. અહીંયા સંદેશો દેવોના માધ્યમથી તારકાસુરને મોકલવામાં આવે છે કે આ સ્કંદના દેવોના અધ્યક્ષ તરીકે કોઈ નવા દેવ ચૂંટાઈને આવ્યા છે ને તે આપણે લલકારે છે. આથી કરીને તેની સાથે યુદ્ધ કરવા માટે આવો. તારકાસુર ને પણ ખબર પડી જાય છે અને તારકાસુર તરત પોતાના સૈન્યને ત્યાગ કરે છે અને તે યુદ્ધ કરવા માટે પોતાના સૈન્યો સાથે આવે છે. અહીંયા ઘણા બધા યુદ્ધ અને તારકાસુરનો જે યુદ્ધ જે છે એ યુદ્ધનું ખૂબ મોટું વર્ણન કરવામાં આવે છે. રણની અંદર જે યુદ્ધ થાય છે, રણની અંદર તો કોણ યુદ્ધ કરવા માટે જઈ શકે તો કે જે વીરોમાં સૂર્યદેવ છે અહીં દેવો સાથે રાક્ષસોનો જે યુદ્ધ થાય છે એમાં અલગ અલગ દેવો અલગ અલગ રાક્ષસો સાથે લડે છે. Jangan
આ જેના લગ્ન માતા પાર્વતી એના કરી દીધા એટલા માટે આવું થયું હતું. તમે બધા અત્યારે જે કથાને સાંભળો છો ત્યારે બધા એવું વિચારે છે ગણપતિ અને કાર્તિકેય બે ભાઈઓ હતા અને લગ્ન કરવાની વાત આવી ત્યારે લગ્ન કરવા માટે જે પ્રદક્ષિણા પેલા કરીને આવે એના લગ્ન પેલા કરવા એવી વાત તમે સાંભળો છો. પરંતુ તમે દરેક કથાઓને સમજો, દરેક પુરાણનું અધ્યયન કરો ત્યારે ખરેખર સત્ય કોને સમજવું. તો ગણપતિનો જન્મ આજે આપણે ઝાંખીઓ છે એમાંથી એક ઝાંખી ગણપતિ અને રિદ્ધિ સિદ્ધિની પણ છે. હવે આપણે તો કે ગણપતિનો જન્મ કઈ રીતે થયો તો પેલા ગણપતિની કથા વચમાં આવી ગઈ. કાર્તિકેય ગોચક પર્વત ઉપર શા માટે બિરાજમાન હતા એ તો હજી ન્યાય આવ્યો ત્યાં ફરીથી એક પ્રશ્ન આવી ગયો કે ગણપતિનો જન્મ કઈ રીતે થયો. તમે કીધું કે 10 કારણો ગણપતિના જન્મના હું બતાવું. 10 કારણો ગણપતિના જન્મના બતાવું. એ તમે કહો કે ગણપતિના આવી રીતે માં પાર્વતીએ પોતાના નિર્માથી ઉત્પન્ન કર્યા, કોઈ એમ કહે છે કે સેવામાંથી ઉત્પન્ન કર્યા, કોઈ કહે છે કે આ તે, ઘણા એમ કહે છે ગણપતિના જે શિર છેદાણું અને એનું માથું કપાણું એની પાછળ કારણ શું છે. તો એવું કહેવાય છે કે જો શિવ પુરાણ પ્રમાણે તમે આવો પદ્મ પુરાણ પ્રમાણે, પદ્મ પુરાણમાં જે લખેલું છે એ પ્રમાણે જો આપણે જોઈએ તો શિવ પુરાણમાં એક અંશ ગણાય છે. તો અહીંયા શિવ પુરાણ અને વાયુ પુરાણ ને તમે અલગ નહીં ગણતા. શિવ પુરાણ એ વાયુ પુરાણમાંથી જ છે. એટલે તો કઈ કથા એવી મળે છે એક સમયને વિશે માં પાર્વતી પોતાના ગૃહની અંદર બિરાજમાન હતા. આ સમયે જયા અને વિજયાની બે બેનપણીઓ હતી એ બહાર હતી, પરંતુ શિવજી આવ્યા એટલે માતાજી વસ્ત્રો બદલાવી રહ્યા હતા, પરંતુ શિવજી અંદર બેસી ગયા. ભલે એના પતિ હતા પરંતુ એક શરમ હોય છે. માં પાર્વતીને લજ્જા ઉદ્ભવે છે. જયા અને વિજયા સામે જોઈ છે. જયા અને વિજયા કહે છે કે માં અમે તમારા પતિને કેમ તમારા શયનકક્ષમાં આવતા રોકી શકીએ? અમે તો તમારી સેવિકા છે, તમારી સેવિકા છે, ભગવાનની પણ અમે સેવિકા છે, એટલે અમે એવું કાંઈ ન કરી શકીએ. તો કે હવે તો કે આવું તો ઘણી વખત બની શકે ને કે ગમે ત્યારે આવી જાય ને તો હવે શું કરવું? તો કે એક કોઈ દેવની નોકરી મૂકી દો, નોકરી રાખી દો દેવને. એટલે જયા ને વિજયા કહે છે કે નહીં માં, આ તમારો મોટો વિચાર છે. તો કેમ? તો કે દેવ તો મહાદેવના બધા અનુયાયી છે, દેવો તો એના સેવક કહેવાય. આથી મહાદેવને દેવ પણ કોઈ ન રોકી શકે. તો કોઈ અજાણ્યા માણસને મૂકીએ ને તો એ રોકી શકે. એ કહી શકે ઘરધાડીને કોઈ સિક્યુરિટી વાળો નવો મૂકો હોય તો ઘરધાડી આવે તો એને પણ એ કહી શકે કે તમે અંદર ન આવી શકો. એમ અહીંયા ગણપતિની જે કથા છે એ અનુસાર તો કે જયા અને વિજયા એમાં એક સુંદર મજાની વિદ્યા હતી. એક માટીમાંથી એક મૂર્તિ ઉત્પન્ન કરવામાં આવે છે, મૂર્તિ બનાવવામાં આવે છે, અને જયા પાસે એવી વિદ્યા હતી કે તેમાંથી પ્રાણ પૂરી દે છે. અને આ પ્રાણ પૂરી દેવાથી એક બાળક ઉત્પન્ન થઈ જાય છે અને બાળકને ચોકીદાર તરીકે રાખી દેવામાં આવે છે. બાળક ઉત્પન્ન થતાની સાથે જ જે જયા અને વિજયાને નમન કરીને કહે છે, બોલો દેવી, મને શા માટે ઉત્પન્ન કર્યો છે? ત્યારે તે બાળકને જયા અને વિજયા કહે છે કે અમે આ માં ભગવતીની કહેવાથી તમારી ઉત્પત્તિ કરી છે અને માં ભગવતીના આદેશનું તમારે પાલન કરવાનું છે. ત્યારે તે બાળક કહે છે કે માં ભગવતી પાર્વતી પાસે જાય છે અને કહે છે કે માં આદેશ કરો. ત્યારે માં આદેશ કરે છે કોઈ પણ પુરુષ અહીંયા ગૃહની અંદર પ્રવેશ કરતો હોય તો તમારે ગમે તે કરવાનું, પરંતુ તેને અંદર નહીં આવવાનું દેવાનું. અહીંયા થોડીક વાત એ વાતને મળતી જોડતી છે કે એક દિવસને વિશે મહાદેવ ત્યાં આવે છે. તો પહેલા તો એક વાત એવી પણ છે કે ઘણા બધા દેવો માં પાર્વતીને મળવા માટે આવે છે. તો આ સમયને વિશે કોઈ પુરુષ બારોબાર દ્વારપાલ તરીકે ઉભો છે. તો ઘણા ચાળી પણ મહાદેવને કરે છે કે તમારા ઘરે તો કોઈ પુરુષ છે, તમારા ઘરે તો કોઈ પુરુષ છે. મહાદેવ મળવા માટે આવે છે
માતાજીને એને જોઈએ છે તો કોઈ બાળક ચોકીદાર તરીકે હોય છે કે ભાઈ એમનો અંદર જવા જાય છે ત્યારે તે બાળક તેને રોકે છે અને કહે છે કે અંદર માની આજ્ઞા સિવાય ન જઈ શકાય. તો કે તમે કોણ? તો કે તમે કોણ? બંનેની વચ્ચે વાક્ય યુદ્ધ થાય છે અને વાક્ય યુદ્ધમાં પ્રગટી જાય છે. અને દરેક કથાઓમાં આ વાત તો એક ચોક્કસ નિશ્ચિત છે ગમે પુરાણમાં કે શિવજી તે બાળકનું મસ્તક કાપી નાખે છે. અહીં સુધી ગણપતિ આવતો નથી કે ગણેશ અવતારે નામ નથી. ગણેશ નામ અહીં સુધી હતું જ નહીં, ત્યાં સુધી બાળક જ શબ્દ લખેલો છે લખામાં. પછી મારા જવાએ કોઈ પુસ્તક લખ્યું અને એની અંદર એને ગણેશ શબ્દ વાપર્યો કે ગણપતિ શબ્દ વાપર્યો એ વાત અલગ થઈ ગઈ. બાકી ખરેખર તો કે નામની બાળક જ શબ્દ હતો. એટલે બાળક સાથે યુદ્ધ કરી અને શિવજી તેનું મસ્તક કાપી નાખે છે. અહીંયા જે મસ્તક કાપવા પાછળના જે કારણો બતાવવામાં આવ્યા છે એમની અંદર એક કથા એવી પણ મળે છે કે માં ભગવતીને ત્યાં હજારો વર્ષો પછી સંતાનનો જન્મ થાય છે અને આખા દેવી દેવતાઓ બધાઈને રાજીપો થઈ જાય. આપણે પણ આપણા મિત્રની, આપણા સ્નેહી સગા સંબંધીઓને કોઈ બાળકનો જન્મ થાય, એ બાળકનો જન્મ થાય એટલે આપણે એનો જમલા દેવા જઈએ ને, તો કે ઉપહાર લઈને જાય, જમલું દેવા જાય, એની પ્રશંસા કરવા જાય, એને આપણે શુભકામના આપવા જાય. આ સમયને વિશે માં પાર્વતીને ત્યાં પુત્ર જન્મ થાય છે, પરંતુ એને શુભકામના આપવા માટે બધા દેવી દેવતાઓ આવે છે, પરંતુ શનિદેવ આવતા નથી. આથી માં પાર્વતીને ખોટું લાગે છે કે શનિદેવ કેમ નથી આવતા. અહીં એક મંત્ર એ પણ મળે છે કે શનિ દ્રષ્ટિયમ છેદનમ ગણેશમ મુખા. શનિના દ્રષ્ટિ પડવાથી કરી અને ગણેશનું મુખ છેદાવું, નિદાન કપાઈ ગયું. અહીંયા શનિદેવને બોલાવવામાં આવે છે કે ભાઈ તમે શા માટે નથી આવતા? મા જગદંબાને ત્યાં પુત્રનો જન્મ થયો છે. શનિદેવ ખરમના મહિને આવ્યા તો ખરે, પણ આમું જોતા નથી, બાળકને જોતા નથી. મા જગદંબા કહે છે કે તમે આને કેમ નથી જોતા? ત્યારે શનિદેવ કહે છે કે મા ક્ષમા કરો, પરંતુ મને મારી પત્નીનો શ્રાપ છે કે હું કોઈની પર દ્રષ્ટિ કરીશ તો એનો નાશ થશે અને એના મસ્તક છેદન થઈ જશે. ત્યારે મા ભગવતી કહે છે કે તો આ તો પરમ તેજ છે. અહીંયા છે જ્યોતિની વાત આપણે કીધી. પરમ તેજ પેલા એકમાત્ર તેજ હતું, એ તેજની પૂજા થતી હતી. એટલે પરમ તેજ છે, તેજના બિંદુ સ્વરૂપ આ પુત્રનો જન્મ થયો છે મારે ત્યાં. એનું કોઈ હાનિ ન પહોંચાડી શકે એટલે નિસંકોચ તેની પર દ્રષ્ટિ કરો. ત્યારે પણ શનિદેવ ના પાડે છે કે નહીં માં રહેવા દો, મને ગંધર્વરાજની કન્યા સાથે મારા વિવાહ થયા અને હું શિવ ભક્તિમાં લીન હતો. શિવ ભક્તિમાં લીન હતો અને ઋતુકાળ પછી મારી પત્નીને કામ વાસના જાગૃત થાય છે અને મારી પાસે આવી અને એની માંગણી કરે છે. ત્યારે હું મહાદેવના પ્રત્યે ધ્યાનમાં મગ્ન હોવાથી મારી આંખો પણ ખોલતો નથી અને કોણ શું બોલે છે, કોણ શું વિચારે છે, કોણ મારી ઉપર શું ધ્વનિ કરે છે, કશું મગજમાં નથી. ત્યારે તે મને અહીંયા એક વાત એમ કહેવામાં આવે છે, હલાવીને ઉઠાડે છે. શનિદેવની પત્ની હલાવીને ઉઠાડે છે અને કામ તરફ દોરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શનિદેવ તો માત્ર ને માત્ર શિવના મંત્રોચ્ચાર કરવામાં મગ્ન હતા. તેની પર દ્રષ્ટિ પણ કરતા નથી. આંખો વિચેલી રહી છે. દેવીને કહે છે કે દેવી અત્યારે તમે અહીંથી વયા જાઓ, મને શિવની ભક્તિ કરવા દો. આંખ ખોલતા નથી. આથી કરી અને તે શનિદેવને શ્રાપ આપે છે કે તમારી દ્રષ્ટિ જેની પર પણ પડશે, તમે આજે મારી કામ વાસનાને સંતોષવા માટે પણ તૈયાર નથી. તમારી દ્રષ્ટિ પ્રથમ દ્રષ્ટિ જેની પર પહેલી વખત કોઈ પર તમારી દ્રષ્ટિ પડશે તો એને મસ્તક શિરથી વેદન થઈ જશે અને ઘણું નુકસાન થશે. એટલે જ આપણે કહીએ ને સનોતી શનિની પનોતી, શનિની દ્રષ્ટિ ગુરુ દ્રષ્ટિ. જ્યોતિષ શાસ્ત્રની અંદર શનિને સર્વશ્રેષ્ઠ ન્યાય અને નીતિના દાતા ગણવામાં આવ્યા છે. અને આપણે લગભગ પ્રમ દિવસ ગ્રહોની આખી ચાલ સમજાવી, એમાં શનિને શ્રેષ્ઠ દેવતા ગણવામાં આવ્યા છે. શનિની કૃપા થઈ જાય તમારી પર તો સર્વ ધ્યેયો અને સર્વ લક્ષ્યોને તમે પ્રાપ્ત કરી શકો છો, નિસંકોચ, એમાં કોઈ સંદેહ નથી. ત્યારે અહીંયા મા જગદંબા કહે છે કે તમારી દ્રષ્ટિ આની પર પડે શું થાય? કારણ કે આ તો પરમ તેજ છે.
એમ એક કથા આ પણ છે, પરંતુ માં પાર્વતીથી કહેવાથી માને ખોટું ન લાગે એટલા માટે થઈ અને શનિ તે બાળક સામું જોઈ છે, એનું આ મસ્તક છેદન થયું હતું. એક કથા આ પણ છે. તો અહીંયા અનેક પ્રકારની કથાઓ મળે છે. અને ગણપતિ ઉપર જે માથું મૂકવામાં આવ્યું છે બાળક ઉપર, અને એનું ગણપતિ નામ શા માટે પડ્યું, અને હાથીનું માથું કેમ રાખવામાં આવ્યું. કાલે આપણે વાત આવી હતી કે બકરાનું માથું જ્યારે દક્ષ પર ચડાવવામાં આવ્યું તેની પાછળનું કારણ શું હતું, તે આખી વિસ્તૃત માહિતી આપણે આપી. એમ હાથીમાં એવા ગુણ છે, હાથીમાં પરમ તેજ છે, હાથીમાં ખૂબ મોટી દૂરદ્રષ્ટિ છે, હાથી મોટા પેટ વાળો છે. અહીંયા એક રીતે તમે જો તો હાથી ની મુખ દૂરદ્રષ્ટિ છે, એટલે ખૂબ સુધી દૂરનું જોવા વાળો છે. અહીંયા આપણે મકાન બનાવીએ તો ભવિષ્ય વિશે વિચારીએ કે આપણું મકાન છે, ભવિષ્યમાં કોઈ રોડ ઉપર આવી ન જાય, કોઈને નજરબી ન બને, કાલ સવારે આવું ન થાય, ભવિષ્ય વિશે વિચારીએ તો દૂરની દ્રષ્ટિ કહેવાય. એટલે હાથી જે છે એ દૂરની દ્રષ્ટિ કરવા વાળી છે. જેનું પેટ મોટું છે, પેટ મોટું છે એની પાછળ તો પેટ મોટું છે એટલે તો બધી વાતોનો સંગ્રહ કરી શકે છે, ઘણું બધું સાચવી શકે છે એવું છે. અહીંયા લંબોદર એનો દંત લાંબો છે. દાંતની આપણે વ્યાખ્યા આપી હતી, દંત મુખા કદાચિન્ના મૂર્ખા, જે આમ મોટો દાંત હોય ને એમાં બાર દાંત દેખાતું હોય તો એ ક્યારેય મૂર્ખ નથી હોતો, એવી વાત આપણે કહી હતી. કયા અતિશય બુદ્ધિશાળી હોય, જેનામાં ખૂબ મોટી બુદ્ધિ હોય, એ પણ હાથી છે. તો અનેક કારણોને આપી અને હાથીનો મસ્તક તેની પર ચડાવવામાં આવ્યું. ત્યાર પછી જે ગણપતિના જન્મ થઈ ગયા પછી અહીંયા પાછું જે પર્વતની વાત આવે છે કે પંચ પર્વત ઉપર જ્યારે કાર્તિકેય બિરાજમાન હતા ત્યાંથી આગળ વયા જાય છે. તેની પાછળનું કારણ એવું હતું કે તે પંચ પર્વતનો તેના શસ્ત્રઘાતથી કરી અને તેની આખી સુંદરતા નષ્ટ થઈ ગઈ હતી, તેની રમણીયતા નષ્ટ થઈ ગઈ. ત્યાં કોઈ આવતું નહોતું, ત્યાં કોઈ પરિવર્તન કરવા માટે નહોતું આવતું. આથી કાર્તિકેયને એમ થાય છે કે હું જો આ બિરાજમાન થાઉં, મારા થકી જો કોઈ આવે તો આ પર્વતની શોભાની વૃદ્ધિ થાય, આવો વિચાર કરીને જાય છે. પરંતુ આ બધા લોકો એવો તર્ક કરે છે, ઘણા લોકો એવું વિચારે છે કે એવું બન્યું હતું કે ગણપતિ અને કાર્તિકેયના લગ્ન કરવાની વાત આવી, ત્યાં લગ્ન પેલા કોના કરવા એ વિચાર જ્યારે આવ્યો ત્યારે શિવ અને પાર્વતી એવું કહે છે કે જે પૃથ્વીની 7 પ્રદક્ષિણા પેલા કરીને આવતો રહી એના લગ્ન પેલા કરી દેવા. તો એ કાર્તિકેય પાસે મયુર હતા એટલે મોર હતો. મોર લઈ અને કાર્તિકેય પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માટે નીકળી જાય છે. આ બાજુ ગણપતિ ને તો એક તો શરીર પણ અવળું હતું અને એમાં વાહન પણ મૂષક ઉંદેડો, એટલે એવા વાહન ઉપર જવું પણ ક્યાં. ત્યારે તે ધ્યાનમાં બેસી જાય છે, વિચારે છે કે ખરેખર પૃથ્વીની પ્રદક્ષિણા કઈ રીતે કરી શકાય. તો એને આત્મપૂર્ણ જ્ઞાન થઈ જાય છે અને વિચાર કરે છે કે સર્વશ્રેષ્ઠ માતા પિતા, જો માતા પિતાની 7 પ્રદક્ષિણા કરી લેવામાં આવે તો એ પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરેલા બરાબર જ ગણાશે. આથી કરી અને શિવ અને પાર્વતીને સિંહાસન પર બેસાડે છે, 16 પૂજન કરે છે, માતા પિતાના પગ ધુએ છે, એનું અમૃતપાન કરે છે ભગવાનથી જળ લઈ અને અહીંયા શિવજી અને પાર્વતી સમજતા પણ નથી. આ ગણેશ પુરાણની અંદર શિવજી અને પાર્વતી તેને પ્રશ્ન પણ કરે છે. જો આ વાત મેં કહી કે શિવ પુરાણનો વક્તા એવો હોવો જોઈએ કે જેને દરેક પુરાણનું જ્ઞાન હોવું જોઈએ. અહીં પાછું આવે છે આપણે દેવી ભાગવતની 2-3 વાતો આવી, ભાગવતની 4-5 આવી, વાયુ પુરાણ, પદ્મ પુરાણ, એટલે બધા પુરાણોની વાત આવે છે. એટલે તરત જ કોઈને મનની અંદર સંદેહ ન થવો જોઈએ. આ ગણેશનું આખ્યાન મેં થોડુંક અલગ સમજાવ્યું, એટલે તો જો પહેલાથી તમને એમ કીધું હોત કે આવું છે એટલે તમે સમજી શકો, નકર તમને એમ થાય કે હવે તો મેલમાંથી ઉત્પન્ન કરી નાખ્યો તો ગણપતિને, અમે તો આવું આવ્યું હતું. પણ કલ્પભેદની કથા છે. એટલે અહીંયા ગણેશ પુરાણની અંદર તો એ આખા 7 અધ્યાય આપવામાં આવ્યા છે. 7 અધ્યાય પાર્વતી અને શિવની પૂજાના છે. ખાલી શિવ અને પાર્વતીનું પૂજન કઈ રીતે કરવું અને શિવ અને, પરંતુ આની અંદર શિવ પુરાણની અંદર તો ખાલી તો 16 પૂજન ગણપતિ કરી લે છે.
શિવ અને પાર્વતી અનેક પ્રશ્ન કરે છે કે દીકરા તું આ શું કરે છે? ત્યારે કહે છે કે જગત છે દેખાડનાર છે, જગત આખું જેને કહેવાય સૃષ્ટિ સર્જન, સૃષ્ટિનું સર્જન તમે તે કર્યું, પરંતુ મને જે સૃષ્ટિ ઉપર લાવનાર છો તો તમે છો. આથી મારા માતા પિતા જ મારા માટે સર્વત્ર છે. અહીંયા ભગવાન વિષ્ણુની જે એક વાત કહેલી છે કે ભગવાન વિષ્ણુ છે તમારી ઉપર આપોઆપ પ્રસન્ન થઈ જાય. તો કે કેવા એની ઉપર? તો કે એવા બાળક ઉપર, એવા દીકરા ઉપર કે જે પોતાનો રોમે રોમ પોતાના માતા પિતા ઉપર માટે અર્પણ કરવા તૈયાર હોય, એવા પુત્ર પર, એ પુત્રનો પુત્ર સુપુત્રસ્ય ઈચ્છિતઃ, એવો સુપુત્ર હું ઈચ્છું છું કે જે પુત્ર રોમે રોમ અર્પિતા તત્પરસ્ય માતૃપિતૃ, જે પોતાનો રૂવાડે રૂવાડો માતા પિતાના માટે અર્પણ કરવા માટે તૈયાર હોય એવા જ સંતાનને હું પુત્ર તરીકે ગણું છું. ભગવાન વિષ્ણુ કહે છે. બાકી આપણે ગણાય કે ફલાણા ભાઈનો દીકરા આવે, ફલાણા ભાઈના, અને છેલ્લો આવે પેલા સુપુત્ર આવે, પછી પુત્ર આવે, પછી દીકરો આવે, અને છેલ્લે ગંગો આવે. એટલે અહીંયા ગણપતિ એવો વિચાર કરે છે કે હું તો સુપુત્ર તરીકે મારું સ્થાન છે, તો મારી માતા પિતાની સેવા, માતા પિતાની પૂજા એ જ મારો ધર્મ છે. અને મને સૃષ્ટિ દેખાડનાર તો ઈ છે ને, જગત ભલે ને ગમે એટલું હોય, મને આ જગત ઉપર જો એને જન્મ જ આપ્યો તો હું ક્યાં જગતને જોવાનો હતો? મને બનાવનારા જે મારા માતા પિતા છે. આવા અનેક તર્કો વિચારી અને એને બેસાડી અને 7 પ્રદક્ષિણા કરે છે. અને 7 પ્રદક્ષિણા કરી અને માં ભગવતી અને શિવને પ્રણામ કરીને કહે છે કે હે દેવાદિદેવ મહાદેવ, હે જગદંબા, હું સર્વથી સર્વશ્રેષ્ઠ ભાગ્યશાળી કહેવાઓ કે મને તમારો પ્રદક્ષિણા કરવાનો અવસર પ્રાપ્ત થયો. તમે એમ કહો છો કે બુદ્ધિશાળી હોય અને આ પૃથ્વીનો જે પરિક્રમા કરી અને આવે, પરંતુ હે બ્રહ્મા ભગવતી, હે મહાદેવ, તો કેવડી? તો કે 3-4 કલાક પછી વધારે ગણેશ પુરાણની આખી ચર્ચા જો સાંભળવી હોય તો 7 દિવસ સુધી આમ ગણેશ કથા પણ થાય છે. ત્યાં જે ગણેશ પુરાણનું આખું અધ્યયન છે, એ આખું અધ્યયન માં પાર્વતી અને શિવજી સામસામા બેસે છે, ગણપતિને વચમાં બેસાડે છે અને એકબીજા તર્ક કરીને, જેમ આપણે આપણું બાળક કઈ ભૂલ કરે અથવા તો આપણું બાળક કઈ કામ કરે તો પતિ પત્ની સામે બેસી અને ગણપતિને આપણે એને પૂછીએ કે ભાઈ તે આ કર્યું, આમ કહેતો એની પાછળનું કારણ શું, આમ કર્યું એની પાછળનું કારણ શું, તે આ શા માટે કર્યું, એમ આપણે પૂછીએ ને. એવી જ રીતે ગણેશ પુરાણની અંદર અહીં એક પ્રશ્ન કરવામાં આવ્યા છે કે હે તે આવું શા માટે કર્યું, આમ શા માટે કર્યું. ત્યારે દરેક વાતનો જવાબ દેતા જાય છે કે મહાદેવ તમે કોણ છો, મા જગદંબા તમે કોણ છો, ક્યારે તમારું કઈ રીતે પૂજન કરતા હતા, કોણ દેવોએ તમને તમારી પર પૂજા કરીને શું પ્રાપ્ત કર્યું, તમામ વાત ગણપતિ જવાબમાં આપે છે અને ત્યારે સ્વીકાર કરે છે કે ગણપતિ સાચા છે. પણ અહીંયા વાત એ આવી કે ગણપતિનું નામ ગણપતિ કઈ રીતે પડ્યું? તો જ્યારે મસ્તક કાપી નાખ્યું ત્યારે મા પાર્વતી રાજી થઈ ગયા. તમે તમારા છોકરાને બે ઝાપટ મારી કેમ? તો બેનો સ્ત્રી હટ, આપણે કહેવાય છે કે સ્ત્રી હટ, બાળ હટ, રાજ હટ, આ આમ બધા ઝૂકી ગયા. ને આપણે કાલ મહાદેવની તો વાત કરતી હતી કે એ તો પાર્વતી આમ કીધું ના ઝૂકી ગયા હતા. 4 વખત ઓલો ખીચકીચાટ હતા, 4 વખત દરવાજો પકડાવે અને 4 વખત માતાજી અંદરથી અલગ અલગ જવાબ દે. એટલે ભગવાન અંતે હારી ગઈ છે કે દેવી હવે બોલો હું હારી ગયો. ત્યારે દેવી દરવાજો ખુલે છે. એટલે અહીંયા પાર્વતીનો પણ સ્ત્રી હટ જાગી જાય છે અને એનું નામ ગણેશ શા માટે રાખવામાં આવ્યું એ વાત થાય છે. પાર્વતી કે નહીં, મારે આવો દીકરો જોઈએ જ નહીં, મારા દીકરા પર તમારાથી વાર કેમ કરાય, આ કેમ કરાય, ખૂબ વાક્ય યુદ્ધ આવે છે. ત્યારે એમ કહે છે કે હા હું મારા દીકરાનો સ્વીકાર કરું. તો કઈ રીતે? એની તમે કેમ કરવા તૈયાર છે? તો ગણાયતી અધ્યક્ષા, દેવો માં સર્વશ્રેષ્ઠ દેવ તરીકે સર્વદેવ પૂજિતમ પ્રથમ પૂજનીયાર્થ, સર્વદેવોમાં જે પ્રથમ પૂજનીયાર્થ બને ગણાયતી અધ્યક્ષા, ગણોના જે અધ્યક્ષ બને ઈ ગણેશ. જો એટલે તમે ગણાનો અધ્યક્ષ બનાવો, દરેક દેવોના અધિપતિ બનાવો, સર્વની અંદર સર્વ દેવો ગમે દેવનું પૂજન કરવું હોય, તમે રાંધણ કથા કરવી હોય, કાંઈ પણ કરવું હોય, દેવોનું પૂજન પહેલા જો તમે એનું પૂજન કરાવો તો એ દીકરાનો સ્વીકાર કરો. ત્યારે મહાદેવ તેની પર પ્રસન્ન થાય છે, કાંઈ વાંધો નહીં,
કે જેનું ખૂબ મોટું નામ છે, એ પણ એમ કહેતો હતો કે ભાઈ આ વ્યાસપીઠ ઉપર મારે કેમ બેસવું? લાખો લોકોને આપણી સામે કેવું, તો આમાં કઈ મજાક તો નથી કે સિંધીએ આમ કીધું, કાર્તિકે આમ કીધું. એટલે તો જે મુક્તિ વાચન થાય છે, જે જ્ઞાન, સર્વત્ર જ્ઞાન મારામાં આવી જવું જોઈએ. મને એમ થાય કે આ ઉદાહરણ બરાબર, આ ઉદાહરણ આવી જવાનું. અમુક ઉદાહરણો એવા દીધા હોય કે જે આ ખબર જ હોય. અત્યારે હું તમને કહી રહ્યો છું જેની અંદર તમામ પ્રકારનું જ્ઞાન આપી જાય. જેને સામે વાળો વ્યક્તિ આવે તેમ કે હું તારા પગ પડ્યા તો ઓળખી ગયો તો તું આમ કરવાનો, એ આ સપ્લાય ખરેખર ઓળખતા હોય તો. બાકી તો કેવા વાળા ખાલી કીધે રાખે છે. ત્યાંના પગ પડ્યા છે ત્યારે ઓળખી જતી કે આપણા ઘરમાં રહે એમ નથી. તમે હાથમાં નો મહિના તમે કડીસામાં ભાઈનો પાટું બહુનો કાંઈ લાભ નથી. આવું માં બનતા આવે તો બહુ દીકરી બનતા આવે. આપણે વાત એ નથી. એટલે સકલાય એટલે ખરેખર એને સકલાય ન કહેવાય. તમે જ્યાં ત્યાં શું કહે ખીગડા મારવા જાવ કે ગાભા પર વાતો કરી આવો તો સકલાય એકો એક વ્યક્તિની એકો એક દ્રષ્ટિ તમારી જે પડે એ સાચે સાચું જ્ઞાનને તમે સમજી શકો એને સકલાય કહેવાય. જગત જીતાય, જગત હિતાય પણ આવે, જગત જીતાય પણ આવે. જે જગતની ઉપર વિજય પ્રાપ્ત કરનાર છે બને અને જગતનું હિત ઈચ્છનાર બને, જગતનું હિત ઈચ્છનાર બને ને જગતની ઉપર વિજય પ્રાપ્ત કરનાર બને. સૂરપ્રિયાય લંબોદરાય શિલાય જગતિતાય નાગાનનાય. અહીંયા નાગનો અર્થ નાગાનનાય ઈશ્વર સમિત પણ પૂજન જો થતું હોય, સ્વયં ભગવાન તમારું પૂજન થતું હોય તો એની પહેલા પણ તમારી પહેલા પણ આની પૂજા કરવી પડે. એટલે આપણે મહાદેવની તમે રુદ્રી ખેલાવા જાઓ ને તો ત્યાં પણ ગણપતિનું પહેલા પૂજન કરવું પડે. કરવું પડે ને. અહીંયા સંસ્કૃત ભાષા ખૂબ જ મોટી છે. મેં મારી આવી રીતે અર્થ કર્યો છે નાગાનનાયનો. કોઈ કઈ અલગ રીતે અર્થ કર્યો હોય તો એ મનની અંદર એને મનની અંદર સંદેશ જાય કે નાગાનનાય એટલે ઘણા એમ કે નાગાનો નાતા હોય એવો અર્થ નહીં. એવો કોઈ અર્થ નથી. અહીંયા તો કે દેવોમાં જે પણ સુશ્રેષ્ઠ છે, જેને નાગને ધારણ કરેલ છે, એ જે મહાદેવ છે, એ મહાદેવ તમારું હોય. પાર્વતી એવું કહે છે કે તમારું જો પૂજન કરવું હોય ને તો પહેલા એનું પૂજન કરવું જોઈએ. શ્રુતિ આજ્ઞા વિભૂષિતાય. શ્રુતિ એક સ્મૃતિ, કોઈ પણ શ્રુતિ એટલે આપણે આ હાટુ બાપુ આપણે વક્તટુંડ ચાલુ કરીએ ને પેલા બધું બોલ્યા પેલા તમે નોંધ લીધી. પેલા અમે મંગલાચરણ કરીએ એટલે પેલા બોલીએ વક્તટુંડ મહાકાય. એ શા માટે? અહીંયા શ્રુતિ આજ્ઞા વિભૂષિતાય. તમારી કોઈ પણ વાણી બોલો અને દેવને સમર્પિત કરવાની હોય, દેવ પ્રત્યેની જો તમારામાં ભાવના હોય તો માત્ર ને માત્ર પેલા ગણપતિને વંદના કરવી પડે. ગણપતિના માધ્યમથી જ કોઈ યજ્ઞની શરૂઆત થઈ શકે. એટલે યજ્ઞ એટલે આપણે યજ્ઞ આપણે લખ્યું છે બરાબર બોલવાતા આવ્યો. શિવ મહાપુરાણ યજ્ઞ. તમને એમ થાય કે યજ્ઞમાં તો આહુતિ નો નખાય? નખાય ને, આહુતિ આપવી જોઈએ ને. બ્રહ્માય સ્વાહા, શિવાય સ્વાહા, રામાય સ્વાહા, કૃષ્ણાય સ્વાહા. તો તમને એમ નથી થતું કોકે તો સવાલ કરવો તો ક્યારે દાદા યજ્ઞ શિવ મહાપુરાણ લખ્યો તો આને શિવ મહાપુરાણ યજ્ઞ કેમ? દેવી ભાગવત મહાયજ્ઞ કેમ? યજ્ઞ શબ્દ શા માટે વાપર્યો? યજ્ઞમાં તો આપણે અગ્નિ ફરતી કરીને બધા આપણે અમદાવાદ તો આપણું એક પ્રકાર તો આખો યજ્ઞ હું બનાવ્યો હોય અને બધાને અહીંથી જાહેરાત કરી તો બધાને ઘરેથી 2-2 કિલો રતન લેજો, અડધો કિલો ઘી લેજો, કોઈ 2 પણ લાકડા લેજો. તો તમે એ કરે તો એને યજ્ઞ કહેવાય ને. આ કઈ રીતનો યજ્ઞ? તો આ યજ્ઞ તમારા શ્રવણ ઇન્દ્રિયોમાંથી થઈ રહ્યો છે. કર્ણાક્ષી આપણે શ્રવણ કરી રહ્યા છે, સાંભળી નથી રહ્યા. સાંભળવા અને શ્રવણ કરવાનો ફરક સમજાયો. આપણે શ્રવણ કરી રહ્યા છે તો તમે જે શિવનું મહાત્મ્ય શ્રવણ કરો છો, શિવની કથા શ્રવણ કરો છો, એ તમારી કર્ણ આ કાનની ઇન્દ્રિયોના માધ્યમથી જે એમાં જઈ રહ્યું છે એ બધું આહુતિ રૂપી પડી રહ્યું છે. શ્રુતિ એટલે વિભૂષિતાય, જે સર્વની અંદર પૂજિત બને અને સર્વ પૌરાણિક ઋષિઓ પણ એનું મહાત્મય ગાય. ગૌરી સુતાય, ગૌરી સુતાય, ગૌરીના પુત્ર જે છે, ગૌરી માં પાર્વતીનું છે તો તમે બધા ઓળખો જ છો ગૌરી તરીકે.
કે ગૌરી સુતાએ ગૌરી સુત કહેતા પુત્ર ગૌરીના દીકરો જે છે એ ગણપતિ બને એવું જ્યારે માં ભગવતી વરદાન કીધું ત્યારે એને ગણેશ સ્થાન મળ્યું અને ગૌરી સુતાએ ગણનાથ, હવે છેલ્લો શબ્દ આવ્યો ગણનાથ, જે ગણોનો નાથ બને, ગણોનો અધ્યક્ષ બને, ઈ ગણનાથ તમે કહો તો ઈ ગજાનંદ કહો તો ઈ ગણેશ કહો તો ઈ ને ગણપતિ કહો તો ઈ ગણપતિની એટલી ચર્ચા થઈ કે ગણપતિ આપણી સમક્ષ આવ્યા કે એટલે ગણપતિ ટૂંક સમયની અંદર આપણી વચ્ચે ગણપતિની ઝાંખી આવી જશે. આમાં તમે એટલા બધા વોતપ્રોત થઈ જાવ છો કે પછી હું નિંદરમાં વયો જાઉં છું કે કારણ કે જો કે અત્યારે કાંઈકલી પડે હવે મારી તો સત્યનારાયણની કથામાં તમે આવી રીતે જ બેઠા હોય છે, કાંચડી પડે તો ખબર પડી જાય કે ક્યાં અવાજ આવ્યો. એટલે એક વાત તો સાચી જ છે કે તમે બધા શ્રવણ કરી રહ્યા છો. એટલે કાલ કરતા આપણે એનો મતલબ એવો છે કે આપણા ગામના લોકોએ શિવ પાર્વતીના લગ્ન સુધી નક્કી કર્યું કે એવું નથી ને? હે 50% નહીં પણ 30% 35% પબ્લિક છે આજ કાલ શિવ પાર્વતી કરતા પણ મોટો એપિસોડ લેવો એટલે કાલ બધાને કહેજો બરાબર. ગણપતિ આવી રહ્યા છે આપણી વચ્ચે એટલે હવે આપણે નક્કી કર્યું 6 વાગે તમારે પૂર્ણાવતી કરી દેવી છે બરાબર છે. એટલે આમાં મારી ઘડિયાળ બંધ છે ને એમાં હું તો આવ્યો તો એના એટલે ઘડિયાળ જોવા મળતી હતી એ ગઈ મારી તો સમજાણો. એટલે અહીંયા તો ગણપતિ દાદાનું માગું નાખવામાં આવે છે. તમે આપણે આપણા દીકરાને લાવી કન્યા કરી ને આપણે થોડીક વાર રાસપણ લેવો છે. એમાં આજે આપણે વચ્ચે ઉપસ્થિત થયા છે લાખીબેન, એટલે લાખીબેનનો પણ આપણે થોડોક લાભ લઈશું. એટલે ગણપતિનું માગું લઈ અને વિશ્વકર્માને ત્યાં જવાનું છે. વિશ્વકર્માના પુત્ર આ વિશ્વરૂપ રિદ્ધિ અને સિદ્ધિ અને ગણપતિ બધા આવ્યા. એક એવડા ગણપતિ મૂળ ક્યાં મૂકી આવ્યા? અચ્છા આવડું બાળક જન્મ તો ને ઈ છે હાજા હાજા તો ગણપતિ આવ્યા સાથે રિદ્ધિ સિદ્ધિ આવ્યા છે. ગણપતિની મૂંડ એટલા માટે નથી. આમે જો મેં કીધું કે જે ઈશ્વરને ગમે ને એ સત્ય છે, આપણે વિચારીએ એ અસત્ય છે. અહીંયા ગણપતિની મૂંડ નથી એની પાછળનું કારણ તાત્કાલિક જો આ વિચાર તાત્કાલિક આવતા હોય પાકા કરી ન આવ્યા. આ છે તો બાળક જન્મ હતો ને એને ક્યાં મૂંડ હતી? તો માથું કાપીને ચડાવ્યું પછી મૂંડ હતી ને. એટલે આ ગણપતિ વાળા બાળક રૂપી જન્મા હતા ને એ ગણપતિ છે, એના દર્શન કરજો બરાબર. ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો, ગણપતિ આયો બાપા રિદ્ધિ સિદ્ધિ લાયો, ગજાનંદ આયો
અને આવતીકાલે Oh